અમારી આ લાધે બોય કોમેડી ચેનલ ને સબસ્ક્રાઇબ કર દો, ઘંટડી દબાવ દો અને વિડિયો ને લાઈક અને શેર કર દો હોને. શેર એક મિનિટ ફોન રેઠો મેલો પ્રો તાર તો મારો હારો રીંગણ હિંગણ બધું બદલીને સત્યાનાશ કરે પૂરું છે. હાલો હાલો હા હા બોલો બોલો. ના ના કોઈ મતતો નતો હું તો ઓવે એવું એમ. અરે પધારો પધારો. એ હારું એ હો ભમરાની ખીજેવરે કોણ આવે છે? ભણવું પડશે મારે. બટા બકુલ એ તૈયાર થાદા પણ મહેમાન દોવા આવે છે તને. અલ્યા દોહા હું તો 22 વર્ષથી તૈયાર થઈને બેઠો છું, પણ માલી હાલે ચાલ વાતા ખાવા તોય તૈયાર નથી થાતો. અલ્યા ભાઈ એમ નહીં, નાઈ ધોઈને તૈયાર થવાનું કહું છું બુડા. અલ્યા નાઈને જ બેઠા છે વાત કરો છો. કેટલું કાખો દાલો ના હવાલનો જ નાયા છે. કલિક કે છે દાથી કથાય પેલી 2 વયની દાથી કથાય તો મહેમાન ને ના ગમ્યો. હાલકા દાથી ને કત મલાયેલો છે એટલે હાલકા હું મહેમાન ને ગમી દઈશ બરાબર ને. અત્યારે હવે નાવાનું ના કેતા નાઈને ધોઈને કમ્પ્લીટ દાથી બાથી કત મલાઈને બેઠો છે. તે વળી મેમોના રઘુ જીવે છે તાઉથી તો તમારા ઘરથી પોકવા હેઠા છે ભમરાજી. ના પોકવા જો ના ધન મકન ને હોમો તારો અને પૈણ્યા કરતો કે વોટો હારો. અરે તું હવે ખોટી રાડ્યા મત પાડ બટા, તારે વોઢા રેવાની વેળા જઈ. ચમ કાકા કોઈ મહેમાન બીજો જોવા આવે છે? ચમ મને મહેમાન તો જોવા આવે છે પણ તને નહીં, ઉલ્યા બકુલિયાને. હવે બકુલિયાને જોવા આવે એમાં મારો શું ફાયદો? અરે એવું નથી બટા, બકુલને જે મહેમાન જોવા આવવાના છે ને એ ઓયથી જ નીકળવાના છે. એટલે એને ખબર છે કે આપણે એના પાડોશી છે એટલે મહેમાન આપણને કોક પૂછશે. આપણને કાક પૂછે એટલે અહીંયા વસે ઢેકડો ફલાણું નામ તેન તેમ તેન નથી હારા નિયા કને તો કોઈ નથી. આડા નવળી જ વાતા કરવાની ગમે એમ કરીને ઈ મહેમાનને એના ઘરથી પોકવા જેવાના નથી. અલે એ કાકા એવું ના કરાય ના ભૂડું, તમે તો ચીવી વાત કરો છો. હવે બટા એટલા હાસા થઈને રીશો ને તો કોઈ તમને દોયડો નહીં બોતે. આખી જિંદગી મોઢા મરશો ને મોઢા હડશો. ઈ તો કોકની હાઈડમાં ફાઈડ મારો ને તો જ આપણું હગું થાય ને કે અત્યારે હગું થાય એમ નથી પાછો. હારો ભાઈ તમને યોગ્ય લાગે એમ, બાકી મારા મનથી તો આ બધું અયોગ્ય જ છે. આપણે ભમરાજી નું ભાઈ ઘર ચો છે. આવરા રામ રામ. એ આવરા બેહો 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 મહેમાન બેહો. અલ્યા પણ ભોડું થોડુંક મોડું થાતું હતું પણ લ્યો તોય બેહું. બોલો શું કામ હતું ભમરાજી નું? હવે કોમમાં તો એવું છે ને ભાઈ કે એને છોકરો છે મારે જોવા જવું છે. ઠીક, છોકરીને કુવામાં નાખવા જવું છે એમ ને? તમે ભાઈ એવું બોલો છો? બટા બકુલ જો આ મહેમાન આપણી ઘરે હગું કરે ને તો એને મોજે દરિયા આનંદ ના ફુવારા થઈ જાય હો ભાઈ. જો મહેમાન તમે ઈ ઘરે હગું કર્યું ને તો તમારી સોડી ઉપર દુઃખ ના ડુંગર તૂટવાના છે. શું વાત કરો છો તમે? અને એમાં પાછું હવે તો હું આમ વટથી કહી શકું કે મારો બકુલિયો મહિને રૂપિયા કમાય લો. ને ભાઈ દાલો લાજ મહેનત કલાસા પછી તો પૈસા કમક ના કમાય. અલ્યા આખો દાડો ગામના ઓટલા તોડે અને મોગીન મસાલા ખાઈને મોજીન બીડીયા પીએ, 1 રૂપિયાની કમાણી કરતો નથી છોકરો. અરે ના હોય. અને વાત કરશે તો સંસ્કારની તો ઈ તો મારા બકુલમાં કુટીને મેં ભર્યા છે. એકદમ સીધો સાદો ને સંસ્કારી છોકરો. અને સંસ્કાર દેવો તો છોટોય નથી છોકરામાં મહેમાન. કુવાડિયા ફાડ બોલી એની કુવાડિયા ફાડ. તું તારી સિવાય બોલાવે જ નહીં, નાનું હોય કે મોટું હોય ભાઈ આપણે માન મર્યાદા પૂર્વક બોલાવા. અને એ છોકરો આખો દાડો તું જ જાય છે તે ચમ આમ કર્યું. આના સિવાય ઈ ઘા કરતો નથી. આવા સંસ્કાર થઈ છોકરામાં. અને વાત આવશે જમીદાગીરીની એમાં તો આપણે ક્યાં ઘટે જ છે. અને મહેમાન બીજી તમને એક મુદ્દાની વાત કરો. એ જમી તો આટલી કોણ આટલી એક હળિયાવા કોણ તો અહીંયા કને જમી નથી. આ ડોહા 1 વીઘો દઈને જાતા એ અડાણી મેલી પડી અને બી બાપ બેટો ટીકે છે. કોઈ નથી અહીંયા કને જમી નહીં બોર નહીં કશું જ નહીં.
અને ગામમાં તો આટલું છે જે વેલ્યો જેવું કઈ છે જ નહીં એનું તો બોલો આ કેટલું બધું છે મોણા ચેવું અત્યારે ઓલું થઈ ગયું છે મને તો ફોનમાં તો ચેવું કહેતા હતા હું તો ઓમ શું તેમ શું અને આપણું ઘર તો છે અને એમાં પાછા આપણા ઢાળિયામાં દાશે અને ઢાળિયામાં ઓમ તાકશે તાર તો આપણી ધોનની બોરિયા ધોઈ અને મહેમાન તો ગોડા થઈ જશે ગોડા અને ઘરની વાત કરું એનું ઘર કેવું છે આપણે આ રોડ બનાવતા હોય કે ઓલા પુલ બનાવતા હોય મજૂરીયાનું સાપરું કરીને કેવું રહેતા હોય ઈ તો ઘણું સારું હોય એનાથી હાવ જય ક્વોલિટીનું એનું ઘર છે હાવ એકલો ગંધાતો ગોબરો મને તો અહીંયા ઉભરેણું નથી આવતું મહેમાન બસ હવે તમે જ મને હારું હગું બતાવો અને મહેમાન પાછા તો દીવો લઈને દનિયામાં ફરશે ને તો આપણો દેવું હારું હગું મળશે નહીં પાછું ચાય બકુલિયા અલ્યા આપણને પૈસા ભમલા દી હવે મારી આગળ જ વખાણ કલ છો ને થોડા કુચક પછી મહેમાનને ફોન કરી પૂછો કે કેટલે પહોંચ્યા ઓહો પોતે પાછા બેઠા હથવાળી કરે રાખે હમણાં ઈ તો આવતા આવશે વાત કરે સાધનમાં તે કોઈ વાત કરે પોતે તો તે વરી મહેમાન બધી રીતે તમારે છોડીને સુખ સંપત્તિ શાંતિ ને હારું ઘર ને વ્યવસ્થિત જોતું હોય અને એકદમ સીધી લાઈન નો છોકરો જોતો હોય તો આ ઉભો મારો છોકરો જોઈ લો તો અહીંયા તો કોઈ નથી સાઈડ ના પૂળા પડ્યા છે એટલે હમણાં તો બેઠો તો ચાઈ ગયો હે ભમરા કાકા આ તમારે બકુલ ને કોઈ મહેમાન જોવા આવવાનું હતું ખરી હવે બટા ચમ શું હતું તો પછી માર કાકા કે નહીં મહેમાન અહીંયા આવીને બેઠા છે અને કલાકથી તમારા વિશે ખોટી વાતા કરેલા છે ને અહીંયા તો ઓમ છે ને તેમ છે ને નથી ઘરે કોઈ ખાવાના હોણવાન તે મોઢામાં આવેલું બધું મહેમાન ને કેરા ઓહ તારી આ તારા કાકા રઘુનો ચમદાડો ફર્યો છે આ ભમરાદી આગેવાનની આડમાં ફાડી મારેલા છે ને હેડ બકોલિયા તાર હેડ હાલ્યો હેડો તો આ તો તાલ આમ તો મોય થોડોક લાભ લ્યો આ હમણાં ચક જો છે ઘરમાં હમણાં આવતો હશે આ તો હારું કર્યું મહેમાન તમે મને મળ્યા અને મેં તમારી છોડીને બસાઈ નકા તો તમારી છોડીને આખી જિંદગી બગડીને ધૂળ થઈ દોત ને એ ચાયની નારોત ને છેલ્લે મને એવું લાગે છોકરીને મરવાના દાડા આવત મહેમાન વાહ રઘુ વાહ છોકરાને રોટલો ખાવો હોય તો કે ભમરાદી ની ઘરે બાપને ચાક ગમત્રે દાવું હોય ને પૈસા દૂતા હોય તો ભમરાદી ની ઘરે ભૈયામાં કઈક ડખો હોય તાર બોલાવો ભમરાદી ને તાર ભમરાદી ની ઘરે કોઈક હારું થાતું તું ઈ ચમ તમારાથી જોયું ના જોયું એમ કહું છું એવું કોઈ નથી ભમરાદી એવું કોઈ નથી હું તો તમારી બધી હારી વાતો કરતો તો પૂછો મહેમાન ને પૂછો તમ તાર અને હવે મહેમાન શું કે કાકા મેં મારા હગે કોને બધું આપ્યું છે તમે આ ભમરા કાકા વિશે એક વાત હારી નથી કરી હું કહું છું ભમરા કાકા કે આ વસ્તુ હારી નથી તો મને કે તને ખબર ના પડે નો અમને તેમને મારાથી સહન નાશું છેવટે મારે ભમરાથી કેવા આવવું પડ્યું ચમ ભાઈ તમારે આવું કરવું પડ્યું મહેમાન એમાં એવું છે ને મહેમાન કે મારા છોકરાનું ચોય થાતું નથી એટલે મને એમ થાય કે હું પાડોશીમાં ફાડ્યા મારીને મારા છોકરાનું ચક વેડાળું ચક કરું પણ મહેમાન કઈ થાતું જ નથી ને ફૂડું નીતિ હારી રાખો અને કોકનું હારું વિચારો તો બધું હારું થશે તાર શું જીચરો પાડોશી છે કે શિખર પનોતી છે તારા કરતા તો કૂતરો હારો મારો ઉલો કાળિયો કૂતરો એને કટકો રોટલો નાખું છું ને તો આખી રાત ભોંય છે ને મને વળતર હાલે છે અને તને તો ભૂડા મેં શું નથી આલ્યું તારું ચમ નથી રાખ્યું મેં વાત કરે છે મારી અહીંયા કાંક હારું થાતો મારા વિશે હારું કેવું તો અહીંયા પણ હાથ વહીનો હારો છો તો મણ હાગા ભોંડિયા કરે છે એ ભમરાજી પૈસા મારી ભૂલ થઈ ગઈ વળીને આવે ભૂલ નહીં કરો એ મને માફ કર દો હવે ભાઈ ભૂલ્યા કરો એની અમારે કઈ માફિયા નથી મંગાવી તમારી કને અને તમે જે આ ભૂલ્યા કરો છો ને ભૂલ્યામાં સુધારા લાવો અને નીતિ હારી રાખો કોકનું હારું ઓછો જે તમારું રાખે છે એનું રાખો તો તમારે આ વાતની ખમાન મજા થશે બાકી આ વાતની કોઈ દાડો ખમાન મજા નહીં થાય એટલે નહીં થાય ને હેડો તાર મહેમાન